નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ, પ્રોજેક્ટ સારથીમાંથી. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સાથે વાત કરવા માંગુ છું પિયર પ્રેશર એટલે કે મિત્રોના દબાણ અંગે. આ ઉંમરે આપણને માતા પિતા કે ઘરના લોકો કરતાં મિત્રો કે કોઈ સમૂહ જે કે તે વધારે સાચું લાગે છે. અને એ લોકો તમને કોઈ રસ્તો અપનાવવાનું કે કોઈ અભિગમ લેવાનું કે તમારા મૂલ્યો બદલવાની કોશિશ કરે અને એની અસર તમને થતી હોય છે, જે પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ શકે છે. તો પોઝિટિવ પિયર પ્રેશર કોને કહેવાય? પોઝિટિવ પિયર પ્રેશર એટલે કે એવા મિત્રો હોય કે જે તમને ભણવા માટે એકબીજાને તમે પ્રેરણા આપો, પ્લાનિંગ કરો, વધારે આગળ વધો. કે પોઝિટિવ પિયર પ્રેશર એટલે શું? કે તમને કોઈ સાચા રસ્તે દોરે, તમને લક્ષ્યાંકો નક્કી કરવાનું કે તમને સમાજ સેવામાં જોડવા માટે પ્રેરણા આપે, કે તમારે ઘરમાં અને બહાર કેવી રીતે વર્તન કરવું તેના માટે સાચી દિશા બતાવે. આ પોઝિટિવ પિયર પ્રેશર, આવા મિત્રોની સાથે આવા મિત્રોના દબાણને સ્વીકારો. અને નેગેટિવ પિયર પ્રેશર હોય છે કે ઘણા મિત્રો અને ઘણા સમૂહો જૂથો જેવા હોય છે કે આપણને નકારાત્મકતા તરફ લઈ જાય. દારૂનો નશો, તંબાકુની આદત, હવે તો ડ્રગ્સ આવી ગઈ છે, નશાની આદત, એના વિશે આપણને વાત કરે, આપણને જોર જબરજસ્તી કરે, આપણને સ્કૂલ બંક કરવા કે એનો ખોટા રસ્તે દોરી જાય, ચોરી તરફ દોરી જાય, મારામારી, ફાસ્ટ ડ્રાઇવિંગ, આના માટે આપણને પ્રેરિત કરે. આવાથી દૂર રહેજો. આ આપણું જીવન બરબાદ કરી શકે છે. અને એકવાર એ ઉંમરે જે આદત પડે ને ગમવા લાગે ને જે મિત્રો બને એની અસર જીવનભર આપણા પર રહી શકે છે. તો એનાથી તમે દૂર રહો અને ના પાડતા શીખો. કોઈ તો આપણને કહેશે કે ચાલ તું આ ડ્રગ લે કે આ દારૂ લે, પણ પ્રેમથી, રિસ્પેક્ટથી ના પાડો કે આજે મારે વાહન ચલાવીને જાતે જવાનું છે, વહેલું પહોંચવાનું છે, મને નહીં ચાલે, પ્લીઝ કેરી ઓન. ના પાડો, લડ્યા વગર ના પાડો એ સમયે, અને પછી એ મિત્રોથી દૂર રહો. અને પોઝિટિવ રસ્તા પર તમે જશો તો ઓટોમેટિકલી નેગેટિવ રસ્તા તરફ નહીં જાઓ. અને છતાં પણ જો મુશ્કેલી લાગે તો સાથી શિક્ષકો સાથે વાત કરો, માતા પિતા સાથે ચર્ચા કરો અને જીવનમાં સાચો રસ્તો જ હંમેશા અપનાવો.